ઇફકોની ચૂંટણી વટનો પ્રશ્ન બની ગઈ છે. વટનો પ્રશ્નાર્થ એટલે કહેવાય કે સૌથી મોટી પાર્ટી છે અને એ જ ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડના આદેશોને અવગણવામાં આવી રહ્યા છે. મિત્રો, જયેશ રાદડિયા વિરુદ્ધ તેમના વિરોધના સૂરો પણ ઉઠી રહ્યા છે. બહુ આકરા મૂળમાં ભારતીય જનતા પાર્ટી પગલાં લે તેવી સંભાવનાઓ છે. કારણ એનું એ છે કે ભાજપ હાઈકમાન્ડના આદેશને અવગણી અને રાદડિયાએ મેદાન માર્યું છે. હવે ભાજપ આકરા પગલાં લઈ શકે છે. ત્યારે રાદડિયા સામે વિરોધના સૂર પણ ઉઠ્યા છે. જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ ઇફકોના ડિરેક્ટરની ચૂંટણીમાં ફોર્મ ભર્યું હતું. મિત્રો, એટલું જ નહીં, ભાજપના સત્તાવાર ઉમેદવાર બિપિન ગોતાને હરાવીને વિજેતા પણ બન્યા. ગુજરાત ભાજપનું મોવડી મંડળ આ નિર્ણયથી સમસમી ગયું છે. ઇફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયાની જીત બાદ ભાજપમાં ભડાકો થયેલા જોવા મળી રહ્યો છે. મેન્ડેટ ન મળ્યા હોવા છતાં રાદડિયાની જીત થતાં ભાજપનું બીજું જૂથ મેદાને આવ્યું છે. મિત્રો, હવે મોટી બાબત એ છે કે જયેશ રાદડિયા નામ પણ મોટું છે અને આ જયેશ રાદડિયાને તેમને મત આપનાર સામે પગલાં લેવાની માંગ કરવામાં આવી રહી છે. આક્રમક જે પણ થશે આક્રમક થશે.